અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકાર પાસે નર્મદાના વધુ પાણી પુરવઠાની માંગ કરી છે। 1000 MLD પાણી માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે। નર્મદા કેનાલનું પાણી કોતરપુરમાં, રાસ્કા અને જાસપુરથી અમદાવાદમાં પાણી પૂરું પાડવામાં આવે છે। હાલ શહેરમાં 1650 MLD પાણી આપવામાં આવે છે। આ મામલે શું કહી રહ્યા છે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા, તેમને સાંભળો। ત્યારે અમદાવાદની અંદર જે આપણે સરફેસ વોટર એટલે કે જે નર્મદાનું પાણી છે કેનાલનું, એ આપણે લઈએ છીએ કોતરપુરમાંથી, રાસ્કામાંથી અને જાસપુરથી। આ 3 જગ્યાએથી આ સમગ્ર અમદાવાદને આપણે અત્યારે પાણી પૂરું પાડીએ છીએ। લગભગ અત્યારે જોવા જઈએ તો 1650 MLD પાણી આપણે અમદાવાદમાં અત્યારે આપીએ છીએ। રિંગ રોડ ફરતું આખું અમદાવાદ મહાનગરની જે બોર્ડર છે ત્યાં આગળ અત્યારે હાલ વસ્તી વધતી જાય છે। એને ધ્યાનમાં રાખીને આગામી સમય સુધી એટલે આગામી લગભગ 25-30 વર્ષ સુધી જે પાણીની જરૂરિયાત પડશે એ આપણે 1000 MLD બીજું સરપ્લસ જોઈશે। એનો આખું આપણે જે રિપોર્ટ છે એ જે બનાવી અને સરકારમાં આપણે મોકલી આપ્યો છે। એટલે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ આપણે જરૂરિયાત પડે એમ આપણને પાણી એ વધારે આપે। જાસપુરમાં અત્યારે આપણે 200 MLD 400 MLD ચાલુ છે। 200 MLDનું કામ અત્યારે લગભગ પૂરું થવાનું તૈયારી છે। એટલે 200 MLD ત્યાં ગાડી આપણને 600 MLD તો આપણને ત્યાં મળી જવાનું છે। એ જ રીતે બીજું 400 MLD આપણે જાસપુરમાં આયોજન કરવાનું હાથ ધરેલું છે કે રિંગ રોડ ઉપર જે નવી સ્કીમો અને બધું વધતું જાય છે એ પ્રમાણે આપણે ત્યાં 400 MLD કરવાના છીએ। રાસ્કામાં પણ આપણે અત્યારે હાલ 100 MLDનો પ્લાન્ટ નવો બનાવવા માટેનું છે, એનું ટેન્ડર કરી દીધું છે। એ પણ લગભગ ટૂંક સમયની અંદર એનું કામ પણ આપણે આવશે એટલે 100 MLD ત્યાં પણ વધશે। અત્યારે હાલ ત્યાં 200 MLD પાણી ત્યાંથી આપણે સપ્લાય કરીએ છીએ। એમ કોતરપુરની અંદર પણ 400 MLDનું કામ અત્યારે કાર્યરત છે। એટલે જે પ્રમાણે આપણે જે કરીએ છીએ એ પ્રમાણે આવનારા દિવસોની અંદર જે જરૂરિયાત ઊભી થશે એટલે એ 1000 MLD જેવું જરૂર પડશે આગામી 25 વર્ષમાં। એ આપણે અત્યારે સરકારને મોકલી આપ્યું છે અને 1000 MLD આપણને મળે તો આવનારા 25 વર્ષ સુધી જે નર્મદાનું સરફેસ વોટર છે એ આપણે વધારે પૂરું પાડી શકીએ। એલએચબી વિસ્તારમાં આવતા માણેકબાગથી જે ચંદ્રનગર સુધીનો આખો જે રોડ છે ત્યાં જે પાણી ભરાવાની સમસ્યા છે એના માટે એક માઇક્રોલનથી આપણે આજે કામ મંજૂર કર્યું છે। ત્યાંથી માણેકબાગથી જે છે એ ચંદ્રનગરના ઉભા રોડ ઉપર તેમજ દેવાસ જે ફ્લેટ છે ત્યાં થઈને અને નદી સુધીની આખી એક લાઈન જે નાખવાની છે એ માઇક્રોલનથી આપણે એનું કામ કરવાના છીએ। આમાં પાલડી વોર્ડનું શાંતિવન છે, ચંદ્રનગર છે, એ બધો વિસ્તાર પણ આ જે કામ છે એમાં આવી જશે। લગભગ ભેગા થઈને કામ લગભગ 75 કરોડ રૂપિયાનું અંદાજે એનો ખર્ચ થશે। અને આ માઇક્રોલનથી આપણે જે વોટર છે વરસાદી પાણીનું જે છે એ વરસાદી પાણી નદીમાં સીધું જતું રહે એ ટાઈપનું આયોજન હાથ ધરેલું અને આજે એનું કામ મંજૂર કરવામાં આવેલ છે। આપણે સાંભળ્યા હતા વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા, તેમણે મામલે મોટું નિવેદન આપ્યું છે। જે રીતે 1000 MLD પાણી માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે, જેમાં વસ્તી વધારો થતાં MC 1000 MLD પાણીની માંગ સરકાર પાસે કરી હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। એટલે એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।